સુરાજન સંધાણી ફરી વખત આપના માટે ધોરણ 10 માં અંગ્રેજી વિષયમાં યુનિટ 6 આઈ લવ યુ ટીચર એટલે કે શિક્ષક તમે મને પ્રિય છો આ લેક્ચર આ યુનિટનો લાસ્ટ લેક્ચર છે। અહીંયા આ સાથે આપણે આ યુનિટ છે તે પૂરું કરવાની છે આ લાસ્ટ લેક્ચરમાં। અને છેલ્લે આપણે વાત કરી હતી કે હેલન છે તે પ્રગતિના પંથે હતી। હેલન છે તે કોલેજમાં પહોંચી ગઈ, હવે કોલેજમાં ભણવા લાગી છે। તો હવે આપણે યુનિટના અંતિમ ચરણમાં છીએ। તો હવે કોલેજમાં હતી એ દરમિયાન તેણે કયા કાર્યો કર્યા તે આપણે જોઈએ છીએ। ધ્યાન આપજો બધાએ। હેલન રાઇટિંગ હર ઓટોબાયોગ્રાફી। હવે હેલન છે એ પોતાના જીવનની આત્મકથા લખી રહી છે। જો મિત્રો હેલન હજી કોલેજમાં જ હતી, એ કોલેજ દરમિયાન જ તેણે આત્મકથા લખવાનું નક્કી કરેલું હતું। એને વિચાર આવ્યો કે હવે હું મારા વિશે લખું। અગાઉ આપણે જોઈ ગયા કે તેણે વાર્તાઓ લખી અને સાથે સાથે કવિતાઓ પણ લખી। હવે તે પોતાના જીવન વિશે લખે છે, એટલે પોતાની આત્મકથા લખે છે। આ ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથા। હવે આત્મકથાનું નામ શું છે તો કે ધ સ્ટોરી ઓફ માય લાઈફ। બરાબર છે કે પોતાના જીવનની આખી વાર્તા છે ને એ કહેવા માંગે છે, એટલે નામ જ એવું આપ્યું છે ધ સ્ટોરી ઓફ માય લાઈફ। એ હેલન કેલરની આત્મકથાનું નામ છે। wrote both in braille and on a normal typewriter। ને હેલને પોતાની આ આત્મકથા છે તે બ્રેલ ટાઈપરાઇટર પર અને એક સામાન્ય ટાઈપરાઇટર પર એમ બંને રીતે આત્મકથા લખેલી છે। બે રીતે એટલે કે સામાન્ય માણસ પણ વાંચી શકે અને એના જેવા જે આંગળા બેરા લોકો છે એ પણ વાંચી શકે, એ હેતુથી એને બંને રીતે છે તે પોતાની આત્મકથા લખેલી છે। એડિટેડ બાય જ્હોન મેસી। આ જ્હોન મેસી નામનો વ્યક્તિ છે એ તેની આત્મકથા છે તેને એડિટ કરે છે એટલે કે એમાં સુધારા કરે છે। હેલન છે એને જે વસ્તુ યાદ આવે છે તે લખી નાખે છે, પણ એ બધી વસ્તુ ક્રમમાં ગોઠવવાનું કામ છે તે જ્હોન મેસીએ કર્યું। જ્હોન મેસી છે તે વારાફરતી વારે એક એક ઘટનાને એટલે કે મૂકતો જાય છે, એના જીવનમાં કઈ ઘટનાઓ બની છે, કયા વર્ષે શું બન્યું છે તે મૂકતો જાય છે। આ એડિટિંગનું કામ છે તે જ્હોન મેસીએ કરેલું છે। પબ્લિશ્ડ ઇન 1903 ઇન અ મેગેઝિન એડ પેઇડ। હવે તેની આત્મકથા છે એમાંથી એક અંશ છે ને તે 1903 માં એક મેગેઝિનમાં છાપવામાં આવ્યો, પ્રકાશિત કરવામાં આવ્યો અને બદલામાં તેને પેમેન્ટ પણ ચૂકવવામાં આવ્યું। એટલે કે એને જે લેખ લખ્યો છે તે લેખનું એને વળતર મળ્યું, એટલે કે એ લેખથી એની ઘણી બધી વાહવાઈ થઈ, પોતાના અંગત અભિપ્રાયમાં આપેલા હતા, પોતાના અંગત જીવનની વાત એમાં કરેલી હતી। We the blind are also indebted to Louis Braille as mankind is to Gutenberg। મે હેલન એમ કહે છે કે અમે આંધળા લોકો છીએ ને તે લુઈસ બ્રેલના ઋણી છીએ। આ ઇન્ડેટેડ એટલે ઋણી હોવું, બરાબર છે, એટલે ઉપકાર કરેલો છે કોણે તો લુઈસ બ્રેલે આંધળા લોકો પર। કેમ તમને કે બ્રેલ લિપિ છે એની શોધ કરી અને આંધળા લોકો માટે વાતચીતનું અને અભ્યાસનું માધ્યમ બન્યું। પણ સાથે સાથે બીજી વસ્તુ કીધી છે કે મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટેનબર્ગ, એટલે કે માનવ જાત છે ને એ ગુટેનબર્ગની ઋણી છે। ગુટેનબર્ગ કોણ છે? ગુટેનબર્ગની ટૂંકી વાત તમને કહી દઉં। જોહાનેસ ગુટેનબર્ગ કે જેણે પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરી અને 1440 માં જોહાનેસ ગુટેનબર્ગે પ્રિન્ટિંગ પ્રેસની કે શોધ કરેલી છે। આપણે અત્યારે જે પ્રિન્ટેડ બુક્સ જોઈએ છીએ એની પાછળનો જે મુખ્ય વ્યક્તિ છે એ છે જોહાનેસ ગુટેનબર્ગ। આ જોહાનેસ ગુટેનબર્ગનો કે વારસાઈ ધંધો છે તે છાપકામનો હતો। તેઓ છાપણી કામ કરતા, એમાંથી વિચાર આવ્યો કે એક વસ્તુ છાપીએ તેના કરતા એક સાથે વધારે વસ્તુ કેમ છાપી શકાય, તો એના માટે તેને પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરી। આ ટૂંકી વાત હતી એની। On 20th June 1904, 28 જૂન 1904 માં હેલન ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ। રેડક્લિફ કોલેજમાંથી હેલન છે તે ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળી। એટલે કે જો 1904 માં એટલે કે આશરે 24 વર્ષે હેલને કોલેજ પૂરી કરી।
24 વર્ષે નોર્મલ વ્યક્તિ છે તે કોઈ બિઝનેસ કે પછી કોઈ જોબમાં ઇન્વોલ્વ થઈ જાય છે. 24 વર્ષે હેલન છે તે રેડક્લિફ કોલેજમાં ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે છે કે કોલેજના 3 વર્ષ છે તે સફળતાપૂર્વક પાર કરે છે. She became the first deaf blind person to earn a Bachelor of Arts degree. અને તેની સૌથી પહેલી એવી આંધળી અને બહેરી વ્યક્તિ બની છે કે જેણે બેચલર ઓફ આર્ટ્સ ની ડિગ્રી મેળવેલી છે. એટલે આખી દુનિયામાં આંધળા અને બહેરા લોકોમાં આ BA એટલે કે બેચલર ઓફ આર્ટ્સ ની ડિગ્રી જો કોઈ મળી હોય ને તો એ હતી હેલન કેલર. હેલન કેલર છે તે આ બધા લોકો માટે એક દીવાદાંડી છે, એક માર્ગદર્શક છે. અને આપણે પણ શીખવું જોઈએ કે આવી આંધળી બહેરી વ્યક્તિ છે તે આટલું કરી શકતી હોય તો આપણે કેમ ના કરી શકીએ. એટલે આપણે પણ આપણા 100% પ્રયત્નો છે તે આપવાના છે તો આપણે જરૂર પરિણામ તો મળશે જ. આગળ વધીએ. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind. હવે હેલન છે ને એને અંદરથી એવી ભાવના થઈ કે હું આંધળી છું, હું બહેરી છું, તો મને જે તકલીફ પડી છે એ જ રીતે સમાજમાં મારા જેવા બીજા કેટલાક લોકો છે, આંધળા છે, બહેરા છે કે જેને અવગણવામાં આવે છે, નિગ્લેક્ટેડ એટલે કે અવગણવું, આંધળા લોકોને અવગણવામાં આવે છે. તો એના માટે કામ કરવું ને એ જ મારા જીવનનો મુખ્ય ધ્યેય બની ગયો છે. તો માય પ્રાઇમ ગોલ એટલે મારો મુખ્ય ધ્યેય ઇન માય લાઈફ, મારા જીવનનો મુખ્ય ધ્યેય શું હતો? વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ, જાગૃતતા ફેલાવી. અવેરનેસ એટલે જાગૃતતા, સ્પ્રેડ એટલે ફેલાવ, જાગૃતતા ફેલાવવાની છે કોની સામે? રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, જે આંધળા લોકો છે, જે બિચારા લોકો છે એના વિશે જાગૃતતા ફેલાવી છે કે તમે આંધળા બહેરાને અવગણો નહીં, આંધળા બહેરાને સપોર્ટ આપો તો એ પણ સમાજમાં કામ આવશે. હેલનને પોતે આવી અનુભૂતિ થઈ એટલે એને આ વાતને પોતાનો મુખ્ય કેમ કે પોતાના જીવનનો મુખ્ય ધ્યેય બનાવી લીધું. Inspired to raise funds for both herself and starting projects to remove darkness and miseries for the blind people. હવે જો સાથોસાથ એને પ્રેરણા મળી. ઇન્સ્પાયર એટલે પ્રેરણા મળી. તો કે રેઇઝ ફંડ એટલે ભંડોળ ઊભું કરવું, રૂપિયા ભેગા કરવા. રૂપિયા ભેગા કરીને પ્રેરણા મળી. કોના માટે? ફોર બોથ હરસેલ્ફ, સૌથી પહેલા તો પોતાના માટે. હેલન છે તે પોતાના માટે કમાતી થાય છે. એન્ડ સ્ટાર્ટિંગ પ્રોજેક્ટ, અને પ્રોજેક્ટ શરૂ કરવા છે. ટુ રિમૂવ ડાર્કનેસ, અંધકાર દૂર કરવા માટે. એન્ડ માઇઝરીઝ એટલે કે દુઃખ ફોર ધ બ્લાઇન્ડ પીપલ, આંધળા લોકો માટે જે દુઃખ છે, જે અંધકાર છે ને દૂર કરવા માટે પ્રોજેક્ટ શરૂ કરવા છે. સાથોસાથ પોતાના માટે પૈસા કમાવા છે એવી હવેને પ્રેરણા મળે છે. જો હવે એ પણ સંમતિ થઈ ગઈ છે કે હવે મારે પગભર થવું પડશે. મારા માતા પિતા ક્યાં સુધી મને સાથ આપશે, ક્યાં સુધી મને સાથે રહેશે. એના પિતાશ્રી તો ગુજરી જ ગયા છે, હવે એની માતા તો ક્યાં સુધી સાથે રહેશે. એટલે આ વાતથી એને પગભર થવાની પ્રેરણા મળી છે. એટલે તે પોતાના માટે રૂપિયા ભેગા કરે છે. સાથોસાથ આજે આંધળા લોકો છે એના જીવનમાંથી અંધકાર અને દુઃખ દૂર કરવા માટે ને પ્રોજેક્ટ શરૂ કરવા છે તો તેના માટે પણ રૂપિયા ભેગા કરે છે. ત્યાર પછી ગંભીર વાત, ખાસ કરીને શેડો ઓફ સોરો ઇન હેલન્સ લાઈફ. હેલનના જીવનમાં હવે દુઃખનો પડછાયો પડે છે. હેલનના જીવનમાં હવે દુઃખ આવે છે. કયું દુઃખ આવે છે જોઈએ. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. મારા શિક્ષકની જે નજર છે, જે દ્રષ્ટિ છે એ દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. ડે બાય ડે એટલે દિવસે ને દિવસે વર્સનિંગ એટલે ખરાબ થવું. મારા શિક્ષકની જે દ્રષ્ટિ છે, જે નજર છે તે દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. એટલે કે હવે અહીંયા એને સુલિવનને એની જે આંખની તકલીફ છે તે થવા લાગી છે. અને સ્વાભાવિક છે એની ઉંમર વધે છે તો ઉંમરની સાથે આંખની તકલીફ થાય એટલે અહીંયા એને શિક્ષકને આંખની તકલીફ થઈ. she એટલે કે એને was brave enough to fight against her problems. અને એને સુલિવાન છે તેના બહાદુર હતા કે તેની જે કંઈ પણ મુશ્કેલી છે, તેની જે કંઈ પણ સમસ્યાઓ છે લડવા માટે
તે સક્ષમ હતા, બહાદુર હતા, લડી શકતા હતા. એને કન્ટિન્યુ ટુ હેલ્પ હેલન ડિસ્પાઇટ હર પ્રોબ્લેમ્સ. એને સુલિવન છે ની પોતાની સમસ્યા હોવા છતાં તે હેલનને મદદ કરવાનું ચાલુ રાખે છે. પોતાની સ્થિતિ છે તે સાવ ખરાબ થતી જાય છે, તેની દ્રષ્ટિ છે, તેની નજર છે તે બગડતી જાય છે, છતાં પણ તે હેલનને મદદ કરવાનું ચાલુ રાખે છે. In 1935 એને became blind completely. અને વર્ષ 1935 માં એને સુલિવન છે તે સાવ આંધળા થઈ જાય છે. તો જોઈ શકો છો મિત્રો, એ આંધળા બહેરાના શિક્ષક છે, આજે પોતે આંધળા થઈ ગયા 1935 માં. એને સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર હેલન. અને આ એને સુલિવને જ પોતાની આ જે નજર છે ને એનું હેલન માટે બલિદાન આપી દીધું. એને સુલિવનને પોતાની આંખની તકલીફ છે, એ પોતાની આંખ પર કે ધ્યાન આપી શકે છે, છતાં પણ પોતાની સમસ્યા પર ધ્યાન ન આપતા તે હેલનને મદદ કરે છે. અને આવી જ રીતે મદદ કરતા કરતા 1935 માં એને સુલિવન છે તો સાવ આંધળા થઈ જાય છે. If she had not supported and encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. હેલન છે પોતાના શિક્ષક માટે બહુ મસ્ત અને અગત્યની વાત કહે છે કે જો તેણીએ મને પ્રોત્સાહન ન આપ્યું હોત, તેણીએ મને ટેકો ન આપ્યો હોત, તો હું આજે આ વિશ્વની સુંદરતા છે તે માણી શકી ન હોત. એટલે શિક્ષક છે એ જે વિદ્યાર્થીના જીવનમાં આખા વિશ્વની સુંદરતા છે તે ભરે છે, એને પ્રોત્સાહન આપે છે, ટેકો આપે છે. એ હેલન જેવા સ્વીકારે છે. એટલે હેલને કીધું કે જો મારા જીવનમાં એને સુલિવન ન હોત ને તો હું આ દુનિયાની સુંદરતા માણી શકી ના હોત. આ એને સુલિવને ટેકો આપ્યો, એને સુલિવને પ્રોત્સાહન આપ્યું, તેનાથી આજે હેલન છે તાકી દુનિયાની સુંદરતા છે તે માણી શકી હતી. I can't think myself apart from her. તેમના વગર હું મારી જાતનો કે વિચાર કરી શકતી જ નથી. તો think apart એટલે ના વગર વિચારવું. તેમના વગર હું મારી જાતનો વિચાર કરી શકતી જ નથી. એટલે કે હેલન કહે છે કે એને સુલિવન ન હોત ને તો આજે હું મારા જીવનમાં કંઈક કરી શકી ના હોત. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. અને એટલે જ મારા હૃદયમાંથી હંમેશા એક જ અવાજ આવે છે, આઈ લવ યુ ટીચર. શિક્ષક, તમે મને પ્રિય છો. મિત્રો જોઈ શકો છો કે હેલનના શિક્ષક એને સુલિવન બરાબર છે પોતાની આંખનું બલિદાન આપી દીધું હેલન માટે, અને અંત સમય સુધી તેને મદદ કરતા રહ્યા. જ્યારે વિદ્યાર્થીમાં ધગસ હોય ને તો શિક્ષક છે એ પોતાનો પૂરેપૂરો જીવ રેડી દે છે. એટલે આજના સમયમાં સૌથી પહેલા તો વિદ્યાર્થીઓએ ધગસ રાખવી જોઈએ કે શીખવાની કે નવું કરવાની. તો જ શિક્ષક છે એ પૂરેપૂરો પોતાનો જીવ રેડી શકશે અને પૂરેપૂરો ભણાવશે. કે સૌથી પહેલામાં અગત્ય કે જરૂરી છે વિદ્યાર્થીને કે આમ ધગસ, વિદ્યાર્થીની જિજ્ઞાસા, અને એને આધારે છે તે શિક્ષક છે એને વારાફરતી બધી વસ્તુ છે તે પીરસતો જાય છે, પોતાનો જીવ રેડે છે. જો હેલન જેવા વિદ્યાર્થી હોય તો એને સુલિવન જેવા શિક્ષકો જરૂર થશે ને થશે. એટલે આપણે આ યુનિટમાંથી ઘણું બધું શીખવાનું મળ્યું. બરાબર છે. ખાસ આપણે મોટિવેશન મળ્યું કે આંધળી બહેરી વ્યક્તિ આટલી કક્ષાએ પહોંચી શકતી હોય તો આપણે તો નોર્મલ વ્યક્તિઓ છીએ, તો આપણે તો ધારીએ તે કરી શકીએ છીએ. તો આ સાથે આ યુનિટ પૂરું થાય છે. ફરીવાર નવા વિડિયો લેક્ચરમાં નવા યુનિટ સાથે મળીશું, નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી આભાર. જય હિન્દ.